કેપિટલ આપણે કંપનીમાં જાળી લઈએ છીએ જેને આપણે બિઝનેસમાં ફરીથી ઇન્વેસ્ટ કરીએ. હવે રિટેન્ડ અર્નિંગ એ કોસ્ટ જાણવા માટેની ઇક્વેશન છે કે આર ઇઝ ઇક્વલ ટુ કે ઈ એટલે કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ કૌંસમાં 1 માઇનસ ટીપી. ટીપી એટલે કે પર્સનલ ઇન્કમ ટેક્સ અને 1 માઇનસ એફ એટલે કે ફ્લોટેશન કોસ્ટ જે તમને આપેલો છે ઓલરેડી. જે વેલ્યુ માટે બધું સમ નંબર 6 જેમાં તમને કે ઈ એટલે કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ આપી દીધો છે 20%, એફ એટલે કે ફ્લોટેશન કોસ્ટ આપ્યું છે 5% અને ટીપી એટલે કે પર્સનલ ઇન્કમ ટેક્સ આપ્યું છે 30%. હવે ઇક્વેશનમાં મૂકીએ તો કે ઈ એટલે કે 20%, 1 માઇનસ ટીપી એટલે કે 0.3, 30/100 0.3, ફ્લોટેશન કોસ્ટ એફ 0.05 એટલે આપણને મળશે કોસ્ટ ઓફ રિટેન્ડ અર્નિંગ 0.133 અથવા તો 13.3%. એવી જ રીતના ફિફ્થ કોસ્ટ ઓફ કેપિટલ છે આપણી કોસ્ટ ઓફ વેટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. હવે એના માટેનું સિમ્પલ ઇક્વેશન છે સિગ્મા એક્સ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, જેમાં સિગ્મા એક્સ રહેશે આપણો કોસ્ટ આફ્ટર ટેક્સ જે તમને ઓલરેડી આપેલો હશે સમમાં. ડબલ્યુ એટલે આપણે લેશું પ્રપોર્શન જે કેમ ગોતવું આપણે હમણાં જોઈએ. એની માટે આપણે જોઈશું સમ નંબર 7 જેમાં તમને ટેબલ આપેલું છે જેમાં અલગ અલગ પ્રકારની કોસ્ટ આપી છે જેનું આપણે એવરેજ કરવાનું છે અને આપણે લઈશું વેટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. આપણા સોર્सेस ઓફ ફંડ છે ડેટ, પ્રેફરન્શિયલ, ઇક્વિટી શેર અને રિટેન્ડ અર્નિંગ. કેટલા અમાઉન્ટમાં આપણે ઇન્વેસ્ટ કર્યું છે ડેટમાં 15 લાખ, પ્રેફરન્શિયલમાં 12 લાખ, ઇક્વિટી શેરમાં 18 લાખ અને રિટેન્ડ અર્નિંગના 15 લાખ. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે 60 લાખ. હવે પ્રપોર્શન ગોતવા માટે એટલે ડબલ્યુ ગોતવા માટે આપણે ટોટલ અમાઉન્ટ છે 60 લાખ, ત્યારે પર્સન્ટેજ છે આપણે 100%. તો 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રપોર્શન કેટલું હશે તો કે 25%. એવી રીતના આપણે પ્રેફરન્શિયલ માટે કે 60 લાખનું ટોટલ અમાઉન્ટ છે તો 12 લાખે કેટલો પ્રપોર્શન હશે તો 20 લાખ 20%. રીતના ઇક્વિટી શેર 18 લાખે 30%, 15 લાખે 25%. અને આ સરવાળો એટલે કે 100 એટલે સિગ્મા ડબલ્યુ છે આપણે અહીંયા મૂકશું જે 100 રહેશે. હવે કોસ્ટ આફ્ટર ટેક્સ આપણને આપી દીધો છે સમમાં. ડેટનો છે 5%, પ્રેફરન્શિયલનો છે 10%, ઇક્વિટી શેરનો છે 12% અને રિટેન્ડ અર્નિંગનો છે 11%. અને આ બેનો પ્રોડક્ટ એટલે એક્સ અને ડબલ્યુ આ બેનો ગુણાકાર 25 × 5 125. એવી રીતના 20 × 10 200, 30 × 12 360, 25 × 11 275. સિગ્મા એક્સ ડબલ્યુ છે 960 જેને આપણે ઇક્વેશનમાં મૂકશું સિગ્મા એક્સ ડબલ્યુ 960 અપોન સિગ્મા એક્સ સિગ્મા ડબલ્યુ 100 એટલે આપણને મળશે કોસ્ટ વેટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ 9.6